માંસ મદિરા પરસ્ત્રીનો જુગાર, એમાં મદિરા એટલે દારૂ, મને વ્યસન થઈ ગયેલું જે તે સમયે. આવું બહુ ખુલ્લા મનથી વાત કરું. મિત્રો કે સંગત થી મને આદત પડી ગઈ કે બિયર ની વિસ્કી અને એક પ્રકાર મેં અયાસી 2008-9 થી લઈ અને 12-13 સુધી જે 4-5 વર્ષનો જે સમયગાળો હતો ને એની અંદર આપણે કહેવાય કે ઓલા નબીરાઓ જે અયાસી ન કરી શકે ને એવી અયાસીઓ મેં બહુ કરેલી. મને જે નુકસાની થઈ કે મારું ધંધામાંથી ધ્યાન હટી ગયું, મારું બધું એમાં ગયું, જેને કારણે મારી કંપની હતી ને એ પણ ડૂબી ગઈ અને હું એમાંથી મારા બધા માથે હાથ ધોઈ લેવાનો વાળો હું રોડ ઉપર આવી ગયો. એક સમય મારો એવો આવી ગયેલો કે ઘરે આપણે શાકભાજી લેવું હોય તો પૈસા ના રહી આપણી પાસે. શાકભાજી લઈ આવીએ તો બીજી કોઈ વસ્તુના પૈસા ન હોય. ઘરમાં સાવેણી ઝાડુ મારવું સાવેણી લેવાના પૈસા ના હોય. જમવાનું મળે પણ નહીં તો આખો દિવસ એમને પાણી પીને પણ મેં પસાર કરેલા. મેં અમુક મારા જીવનમાં ભૂલ કરીને મારા ગુજરાતી કોઈ મારા પરિવારનો યુવાન બીજો વ્યક્તિ ભૂલ ન કરે. આપણે ત્યાં એક ખૂબ સુંદર પંક્તિ કહેવાય છે વાવણીને લઈને, ખેડૂતને લઈને, કે વેરિયા મેં બીજ અહીં છૂટા હાથે, વેરિયા મેં બીજ અહીં છૂટા હાથે, હવે વાદળ જાણે ને વસુંધરા જાણે, પરંતુ ગુજરાતના ખેડૂતો કહે છે થોપો હજી એક વ્યક્તિ જાણે છે, અને વ્યક્તિ એટલે કે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી. જી હા, આજે વાત કરવી છે એ વિરલ પ્રતિભાની કે જે ગામડાની ગલીમાંથી નીકળીને વાયા સોશિયલ મીડિયા થઈને આજે લાખો ખેડૂતોના હૃદય સુધી પહોંચ્યા છે. ખેડૂતના સંઘર્ષમાં અને સાહસમાં સથવારો બનનાર એ વ્યક્તિ એટલે બીજું કોઈ નહીં, હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી. તો આવો આજે વાત ગુજરાતીમાં પરેશભાઈ સાથે વાત કરીએ, તેમના જીવન સંઘર્ષ વિશે વાત કરીએ તથા આ વર્ષના ચોમાસા વિશે વાત કરીએ, વાત ગુજરાતી પર. પરેશભાઈ, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું. ધન્યવાદ. કેમ છો? સૌપ્રથમ તો એકદમ ફર્સ્ટ ક્લાસ મજામાં. એમાં પણ આ પેલો વાવણીનો સારો વરસાદ પડી ગયો છે એટલે મને અંદરથી ખૂબ થનગનાટ છે. પરેશભાઈ, અનેક વાતો છે, અનેક પ્રશ્નો છે, પરંતુ પેલા તો તમને એક વાત કહેવા માંગીશ કે અમે થોડાક સમય પહેલા દ્વારકા હતા. દ્વારકા અમે ગયા હતા, ત્યાં એક વાડી છે, ત્યાં ખેડૂત ખેતી કરતા હતા અને વાવણી ચાલુ હતી. અમે ત્યાં તેમની સાથે વાતો કરતા હતા તો તેમનું કેવું હતું કે એક વરસાદ આવી ગયો છે, પરંતુ પરેશભાઈ કીધું છે એટલે હવે કદાચ હજી કે વરસાદ આવશે એવું તેમનું માનવું હતું ને એટલા માટે વાવણી કરતા હતા. અને અમે બીજે દિવસ પણ ત્યાં હતા ને વરસાદ આવ્યો પણ ખરા. એટલા માટે કહી શકાય કે ખેડૂતો જે છે ખૂબ માને છે ને તમારું જે આગાહી છે ખૂબ સાચી પડે છે. એટલા માટે ખેડૂતોના આપના પ્રત્યેનો પ્રેમ છે. અમે ગામડે ગામડે જઈએ છીએ, જોઈએ છીએ. તો આજે આપના સંઘર્ષ વિશે સૌપ્રથમ વાત કરવી છે, તો આપના બાળપણથી પહેલા શરૂઆત કરવી છે. પરેશભાઈનું બાળપણ કેવું હતું? મારું બાળપણ આમ તો જે ગામડાના ખેડૂત પરિવારમાં જન્મેલા બાળકનું જે હોય છે એવું જ મારું બાળપણ રહ્યું છે. હું અત્યારે તો પ્રોપર જુનાગઢમાં રહું છું, પણ અહીંથી 70 કિલોમીટર દૂર એટલે માળિયાહાટીના તાલુકાનું ગીર ખોરાસા ગામ છે કે જે મારું વતન છે. અને અમારો પરિવાર છે એ વર્ષોથી પેઢીઓથી ખેતી સાથે સંકળાયેલો. હું પણ એક ખેડૂત પુત્ર. મારા ફાધરે પણ જીવનભર સંઘર્ષ કર્યો અને ખેતી જ કરી છે. અને ખેતીની અંદર પણ મોટી ખેતી હોય તો સંઘર્ષ ઓછો રહે, પણ ઓછી ખેતી હોય એટલે સંઘર્ષ વધારે રહે. એટલે ઓછી ખેતીની અંદર જે સંઘર્ષ એણે કર્યો છે એ અમે અમારી નજર સમક્ષ બધું જોયું છે. એ પછી મેં પણ નાનપણમાં ભણતા ખેતી કરી છે ને આ જે એક ગામડાનું જીવન હોય ને એ માણ્યું છે. ને આમ જોવા જઈએ તો આપણે બધા તો એવા યુગમાં જન્મ લીધો છે કે આપણે એક જીવનની અંદર 2 યુગ જોઈ ચૂક્યા છે. આપણે અંધકાર પણ જોયો છે, મોબાઈલ નહીં કે કોઈ ટીવી કે સંસાધનો નહીં. આવો જે નાનપણનો જે યુગ હતો ને એ જે મજા હતી એ મજા જો કે અત્યારે છે પણ નહીં, પણ એ યુગ પણ જોયો છે ને આજે ટેકનોલોજીનો યુગ છે એ પણ જોયો છે. એટલે એક જે ગામડાનું જીવન છે એ જ મારું જીવન છે. ખેડૂતના દીકરાનું જે જીવન હોય એ મારું એક સિમ્પલ સાદું જીવન છે. પરેશભાઈ, પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં આમ તો મારા મમ્મી પપ્પા અને અમે બેન ભાઈ 4 છે. 2 બહેનો અમારાથી બધાથી મોટા, મારાથી એક ભાઈ મોટા છે, હું બધાથી નાનો. અમે 2 બહેનો 2 ભાઈ છે, એમાં બધાથી નાનો હું છું. અત્યારે મારાથી મોટા ભાઈ છે જસદણ રહે છે, 2 બહેનો એમના સાસરે છે. મોટા ભાઈ જસદણમાં જોબ કરે છે. અહીંયા મારા મમ્મી પપ્પા અને મારા પત્ની, મારે 2 બાળકો છે. મારા બાળકોમાં એક બેબી છે અને એક બાબો છે. એટલે અમારો આવો નાનો પરિવાર, સુખી પરિવાર જેવું છે. તો પરેશભાઈ, માઇલો દૂરના ચોમાસાને તમે જાણી જાઓ છો, ઓળખી જાઓ છો, ત્યાંની ગતિવિધિઓને જાણી જાઓ છો, પરંતુ બાળપણમાં તમને ખબર હતી, તમે તમારા ભવિષ્ય વિશે તમને ખબર હતી કે ભવિષ્યમાં તમે આ કરવાના છો, અને તમારું ભણતર કેવું હતું?
આમ તો પેલા ભણતર વિશે જણાવું ને તો મારું ભણતર કાંઈ આમ એકદમ બ્રાઇટ ન કહી શકાય. હું એકદમ ખુલ્લા મનથી વાત કરવાનો માણસ છું. મારું જે છે ને એ એકદમ, કેમ કે ગુજરાતના જેટલા ખેડૂતો છે એ બધો મારો પરિવાર છે. મારા પરિવાર છે તો ત્યાં હું કોઈ છુપાવીને વાત કરવા માંગતો નથી. હું કોઈ એવું નથી કહેતો કે આજે હું એક વેધર એક્સપર્ટ છે તો હું ભણવામાં એટલો હોશિયાર હતો. હું એવરેજ હતો. એની ચિંતા મને મારા પરિવારને પણ હતી અને મારા શિક્ષકો હતા ને એ પણ મને ખુદ પ્રેમ કરતા. મને મારા શિક્ષકો ઉપર ગૌરવ થાય. એમાં પણ મારા જે પ્રાઇમરી સ્કૂલના જે ટીચરો હતા, મને આનંદ છે એ લોકોએ મને જે જ્ઞાન આપ્યું ને, વિશ્વની કોઈ યુનિવર્સિટી પોતાના વિદ્યાર્થીને એ જ્ઞાન ન આપી શકે. આવું જ્ઞાન એમણે નાનપણમાં આવા સંસ્કારો આપ્યા છે. પણ હું ભણવામાં એવરેજ હતો, કોઈ એટલો બધો હોશિયાર વિદ્યાર્થી હતો નહીં. પણ એક હતું કે કાંઈક કરવું તો પડશે, નકર આપણી પાસે બીજો કોઈ વિકલ્પ છે નહીં. બરાબર. એટલે સંઘર્ષ કરી અને ભણતા હતા, અને ભણતા ભણતા ખેતી પણ કરતા હતા, કેમ કે ખેતી પણ કરવી પડે. નાનપણની અંદર તો જો પરિવારના ખર્ચા વધારે, આવકની અંદર ખેતી સિવાય બીજું કોઈ આપણી પાસે સાધન નહોતું, કોઈ વિકલ્પ નહોતો. એટલે જો ખેતીની અંદર અમે જાતે કામ ન કરીએ તો મજૂર કરવા પડે. મજૂર આપણે બોલાવીએ તો આપણો ખર્ચ ખેતી ઉપર વધી જાય છે. એટલે મજૂર ન કહીએ અને અમે ઘરના બધા કામ કરીએ. આવી રીતે અમે સંઘર્ષ કરતા કરતા ભણતા હતા. અને ભણતા હતા ને ત્યારે તમે જે રીતે પ્રશ્ન કર્યો એમ, ત્યારે દૂર દૂર સુધી મારા મગજમાં કોઈ એવો વિચાર નહોતો કે હું ક્યારેક ભવિષ્યમાં વેધર એક્સપર્ટ હશે. હા, એક ચોક્કસથી છે કે અમે ત્યારે મારા ફાધર છે ને એ વર્ષો જૂના ન્યૂઝપેપર વાંચવાના શોખીન. મારા ફાધરની ઉંમર અત્યારે 71-72 વર્ષની છે. પણ એ વાતો કરે મને તો યાદ નથી, પણ એ એમ કહેતા કે પેલા તો ડેઈલી ન્યૂઝપેપર આવતા નહીં, ઘોડા ઉપર છાપાઓ આવતા અને અઠવાડિયામાં એક છાપું આવે, વીકલી ન્યૂઝપેપર આવતા. એ જમાનાથી છાપું વાંચે ને ત્યારે ફૂલછાપ છાપું છે ને એનો ત્યારે જે કઈ ક્રેઝ હતો, એટલે ત્યારથી જૂના છાપા વાંચવાના શોખીન. એટલે છાપાઓમાં પણ ત્યારે પણ હવામાન વિભાગની વગેરે આગાહીઓ આવતી. અમે નાના હતા ત્યારે ભણતા હું થોડોક રમત ગમત નો શોખીન, એમાં પણ ક્રિકેટ નો ખૂબ શોખીન હતો. નાનપણમાં અમે ખૂબ ક્રિકેટ રમી છે. અને ઘણી વખત એવું થાય વરસાદ ખેંચાય ને, મારા જીવનની આ સત્ય વાત છે કે વરસાદ ખેંચાણો. અમારે સ્કૂલમાંથી અમે બધા વિદ્યાર્થીઓ આયોજન કર્યું કે ભાઈ આપણે 2 દિવસ ક્રિકેટ રમવાનો, એક બીજા ટુર્નામેન્ટનું આયોજન કરેલું હતું. એટલે ક્રિકેટ રમવા જવાનું, પણ ઘરે બાનું કરવું પડે. ઘરેથી રમવા જવા ન દે, કેમ કે વાડીની અંદર કામ હોય. એટલે ફાધર એમ કે હવે આપણે તો પાણી વાળવાનું છે, વરસાદ ખેંચાણો છે, વરસાદ પડતો નથી, અને હવે આપણે મોટર ચાલુ કરીએ, પાણી પીવડાવી દઈએ મગફળી. એટલે સ્વાભાવિક રીતે છે કે ઘરનું નુકસાન થતું આપણે ચિંતા થવી જોઈએ. પણ બાળપણ છે ને ત્યારે એ ચિંતા ન હોય. આપણે એમ હોય કે આપણે ક્રિકેટ રમીએ, મગફળી તો થશે જે થવાનું હશે. પણ એમાં મારા હાથમાં એક ન્યૂઝપેપર આવ્યું ઘરેથી. એટલે મારા ફાધર વાંચે ને એ પેલા મેં વાંચી લીધું. એમાં હવામાન વિભાગની આગાહી હતી કે આ 2 દિવસની અંદર સારા વરસાદોની શક્યતાઓ છે. એટલે છાપું લઈને વાડીએ હું ગયો. વાડીએ ગયો, મારા સેઢા પાડોશી પણ બેઠા હતા. મેં છાપું બતાવ્યું બધાને કે આપણે પાણી નથી ચાલુ કરવું, અમે જઈએ છીએ રમવા, વરસાદ તો થઈ જવાનો છે. આવું બાનું કરીને રમવા નીકળી ગયા અમે. અને ખરેખર અમે 2 દિવસ સુધી મગફળીને પાણી ન પીવડાવ્યું. પણ સંજોગ ક્યારેક એવા બને, ક્યારેક આગાહી ખોટી પડતી હોય ત્યારે પડી. આગાહી ખોટી પડી એટલે પાછા અમારા શેઢા પાડોશી જે ભાઈ હતા રજપૂત, એ બધા અમે બેઠા એટલે વાત કરી મને કે હવે પાણી ચાલુ કરવું પડશે, તમે ક્રિકેટ રમવા જતા રહ્યા અને આ મગફળી અમને સુકાઈ છે. મેં કીધું ભાઈ પણ હવામાન વિભાગની આગાહી હતી, અમારો કઈ અમને ખબર ન હોય, છાપામાં લખ્યું હતું, તમે વાંચ્યું હતું એટલે મેં તો ના પાડી હતી કે પાણી નથી પીવડાવવું, અમારે કઈ રમવાનો શોખ નહોતો, એવું બાનું કર્યું. મેં કીધું હવામાન વિભાગના અધિકારીઓની ભૂલ કહેવાય, એની સચોટ આગાહી કરવી જોઈએ. ત્યારે એક ટપોર મારેલી મારા શેઠા પાડોશીએ. મને કહે હવામાન વિભાગના અધિકારીઓ છે એની તો કદાચ ખોટી આગાહી આવી, તું કઈક ભણવામાં ધ્યાન દે અને તું કઈક વેધર એક્સપર્ટ બન ને તો કઈક સચોટ માહિતી મળે. પણ ત્યારે બધાએ આ વાતને હસી મજાકમાં લીધેલી. એની પણ મને મજાકમાં કીધેલું કે તું કઈક વેધર એક્સપર્ટ બની જા, હવામાનમાં તું કઈક હવામાન ખાતામાં જા ભણીને, આવું એને મજાકમાં કીધેલું. પણ ત્યારે એને ખબર નહોતી, મને ખબર નહોતી, કોઈને ખબર નહોતી. પણ આજે વાત છે કે અમે હવામાનની આગાહી કરીએ છીએ. એટલે આ એક બાળપણનો આ કિસ્સો મને અત્યારે બહુ યાદ આવે છે. કહેવાય છે ને કે નાના નાના કિસ્સાઓ હોય છે એ જીવન ઘડતરમાં જે છે સફળતાના પથ્થર બનતા હોય છે. પરેશભાઈ, આપણે વાત કરી તમારા બાળપણની, પરંતુ સંઘર્ષના, જીવનના સંઘર્ષની વાત કરવી છે, કારણ કે સફળતા દરેક કોઈ જોતા હોય છે, પરંતુ તેની પાછળ જે સંઘર્ષની વાટ બળતી હોય છે, જે અજવાળા પાછળ વાટ બળતી હોય છે, ત્યાં કોઈની નજર નથી જતી. બિલકુલ. તો તમારા સંઘર્ષ વિશે, એ સંઘર્ષના દિવસો જીવનના, એના વિશે થોડી વાત. સંઘર્ષના દિવસોની વાત કરવા જઈએ ને
મારે બહુ ખુલ્લા મનથી વાત ગુજરાતી ને આપણે બધા ગુજરાતી અને ગુજરાતી એટલે આપણો પરિવાર. મારે મારા સંઘર્ષની વાત એકદમ ખુલ્લા મનથી આજ કરવી છે કૃપાલસિંહભાઈ, કે મેં અમુક મારા જીવનમાં ભૂલ કરીને મારા ગુજરાતી કોઈ મારા પરિવારનો યુવાન બીજો વ્યક્તિ ભૂલ ન કરે, એટલા માટે થઈને મારે અહીંયા આપણા માધ્યમથી જણાવવું છે કે સંઘર્ષ એટલે મેં આપણે કીધું ખેતી કરતા કરતા ભણી લીધા. ભણ્યા પછી 2004 થી હું એગ્રીકલ્ચર લાઈનમાં આવ્યો. બરાબર. એગ્રીકલ્ચર લાઈનની અંદર અલગ અલગ જે પેસ્ટિસાઇડ ફર્ટિલાઇઝર બનાવતી કંપનીઓ હોય એમાં માર્કેટિંગ મેનેજર તરીકે, માર્કેટિંગ ઓફિસર તરીકે અલગ અલગ પોસ્ટ ઉપર મેં નોકરી ચાલુ કર્યો. ત્યારે તો એ સમયમાં બહુ ઓછા પગાર, 2500 રૂપિયાના પગારથી મારી પહેલી નોકરી ચાલુ કરી મેં. 2500 રૂપિયાનો પગાર અને ઉછીના પૈસા લઈને મેં બાઇક લીધું. મારે માર્કેટિંગ કરવાનું હતું, પૈસાની વ્યવસ્થા હતી નહીં. ઉછીના પૈસા લઈ અને મેં જૂનું બાઇક ખરીદેલું અને બાઇક લઈને પછી નોકરી ઉપર જવા માટે મારે બાઇકની ખૂબ જરૂર હતી. અને ત્યારે હું ગામડેથી 2004 માંથી 20 વર્ષ પહેલા હું જુનાગઢમાં આવેલો અને અહીંયા વિદ્યાર્થી રહેતા હોય ત્યારે મારે મેરેજ નહોતા થયા, એટલે વિદ્યાર્થીઓ સાથે રૂમ રાખીને આપણે સાથે રૂમ શેરિંગમાં રહીએ એટલે શું ઓછો ખર્ચો આવે. 2500 માં આપણે મહિનો કાઢવાનો. પણ મને એવું તો આજ મારો 2500 પગાર છે, પણ હું આમાં સંઘર્ષ કરીને મારી કારકિર્દી બનાવીશ. એક એવો આત્મવિશ્વાસ સાથે હું જુનાગઢની અંદર આવેલો અને ત્યાંથી પછી મેં નોકરી કરતા કરતા અલગ અલગ મેં મહેનત એટલો કરી, સંઘર્ષ એટલો કર્યો. અને બાઇક ઉપર છે ને 45 ડિગ્રી તાપમાન હોય ને, એવા તાપમાનની અંદર હું રોજના 200-250 કિલોમીટર હું ડ્રાઇવિંગ કરતો. મેં આવા સંઘર્ષો કરેલા. ઘણી વખત જમવાનું મળે ન મળે પણ સંઘર્ષ કરતો રહેવાનો, કેમ કે પેસ્ટિસાઇડ ફર્ટિલાઇઝર નું જે કામ હતું કંપનીનું, એટલે ગામડાઓમાં જઈએ તો ક્યારેક ક્યારેક ગામડાઓમાં કોઈ વ્યવસ્થા ન હોય તો જમવાનું મળે પણ નહીં, તો આખો દિવસ એમને પાણી પીને પણ મેં પસાર કરેલા. એટલે આવા સંઘર્ષો કરીને પેસ્ટિસાઇડ લાઈનમાં મેં મહેનત કરી અને કંપનીની અંદર એક મારું પરફોર્મન્સ બતાવ્યું. પરફોર્મન્સ કંપનીની અંદર બતાવીએ તો જ આપણું ભવિષ્ય હોય છે. એટલે એ પરફોર્મન્સ બતાવ્યા પછી ધીમે ધીમે મારા પ્રમોશન થતા ગયા. પણ પ્રમોશન થતા ગયા ને એટલે પછી હું આજથી વાત કરું 2008-9 આસપાસની, મને એક વિચાર આવ્યો કે હું કંપનીમાં નોકરી કરું છું, મને જે પગાર મળે છે ભલે એ પછી 2008-9 સુધીમાં તો મારો પગાર સારો થઈ ગયો હતો. પછી મને વિચાર આવ્યો કે હું જેટલું કમાઈ દઉં એને કદાચ 10% આ લોકો કંપની વાળા મને આપતા હશે, તો હું મારા માટે જ કરું. એટલે મારો વિચાર તે સમય બહુ સાચો હતો. પછી મેં મારી પોતાની પેસ્ટિસાઇડ કંપની પણ અમદાવાદની અંદર ચાલુ કરી દીધી હતી 2008-9માં. અને એક કહેવાય ને કે જીવનની અંદર એક નવી પહેલ કહીએ, એક નવો ઇતિહાસ રચ્યો એવું કહી શકાય કે તમે એક સામાન્ય ઘરમાંથી આવતા વ્યક્તિ અને તમે 2500 રૂપિયાની નોકરી ચાલુ કરો છો ને એ કરતા કરતા તમે પ્રમોશન લેતા લેતા આગળ પહોંચો અને તમે તમારી પોતાની ઘરની પેસ્ટિસાઇડ પ્રોડક્ટ બનાવતી કંપની, એ કંપનીની અંદર મેં 40 કંપનીનું પ્રોડક્શન કરતો હતો. ધીમે ધીમે 1-2 વર્ષની અંદર કંપની સેટ પણ થવા લાગી હતી. પણ કહેવાય છે કે હું 4 વસ્તુ માટે છે ને દરેક ગુજરાતીઓને કહું છું, 4 વસ્તુથી જીવનમાં દૂર રહેવું, બાકી તમે બરબાદ થઈ જશો. 4 વસ્તુની અંદર માંસ, મદિરા, પરસ્ત્રી અને જુગાર. આ 4 વસ્તુ છે ને આપણા સૌથી મોટા દુશ્મન છે. આ 4 વસ્તુમાં આજની યુવા પેઢીને આધુનિક જીવવા દો, તમે એને મોકરામણથી જીવવા દો, એને દુનિયા માણી લેવા દો. આપણા બાળકોને ક્યારેય ન રોકવા, પણ આ 4 વસ્તુમાં ક્યારે આપણું બાળક જતું હોય ને ત્યારે ચોક્કસથી બ્રેક મારવી. માંસ, મદિરા, પરસ્ત્રી અને જુગાર. એમાં મદિરા એટલે દારૂ, મને વ્યસન થઈ ગયેલું જે તે સમયે. આ બહુ ખુલ્લા મનથી વાત. અને કહેવાય અમુક એવા મિત્રો કે સંગતથી મને આદત પડી ગઈ કે બિયર ની, વિસ્કી અને એક પ્રકાર મેં અયાસી 2008-9 થી લઈ અને 12-13 સુધી જે 4-5 વર્ષનો જે સમયગાળો હતો ને એની અંદર આપણે કહેવાય કે નબીરાઓ જે અયાસી ન કરી શકે ને એવી અયાસીઓ મેં બહુ કરેલી. અને એની અંદર મને જે નુકસાની થઈ કે મારું ધંધામાંથી ધ્યાન હટી ગયું, મારું બધું એમાં ગયું, જેને કારણે મારી કંપની હતી ને એ પણ ડૂબી ગઈ. અને હું એમાંથી મારા બધામાંથી હાથ ધોઈ લેવાનો વારો હું રોડ ઉપર આવી ગયો. મારી પરિસ્થિતિ 2012 પછી બહુ ખરાબ થઈ ગઈ હતી. એ પછી પાછી મેં જોબ પકડી. પાછી જોબ પકડીને ધીમે ધીમે સ્ટાર્ટ કર્યું. પણ એક સમય મારો એવો આવી ગયેલો કે ઘરે આપણે શાકભાજી લેવું હોય તો પૈસા ના રહે આપણી પાસે. શાકભાજી લઈ આવીએ તો બીજી કોઈ વસ્તુના પૈસા ન હોય. ઘરમાં સાવેણી ઝાડુ મારવું, સાવેણી લેવાના પૈસા ના હોય. આ પરિસ્થિતિમાં હું મુકાઈ ગયેલો. પણ આ તમામ પરિસ્થિતિની અંદર હું આભાર માનું છું મારા ધર્મપત્નીનો. મારી ગમે એટલી ભૂલ હતી, પણ એ નક્કી કર્યું હતું કે આની ભૂલ છે, પણ માણસ તો
ખોટો નથી. હું આની ભૂલથી પણ સુધારી અને આને ધીમે ધીમે હું ફરીથી પાછો એ જ પરેશ બનાવીશ. અને એને સપનું જોયેલું કે જે પરેશ હતો ને એના કરતા આને વિશેષ દુનિયાની ફલક ઉપર લઈને મૂકીશ. આજે મને દુનિયાની ફલક ઉપર મૂકવામાં પણ એનું મોટું યોગદાન છે. અને ઘણું બધું મને સમજાવ્યું એમણે. ભલે ઘરમાં મોટા ભાઈ હોય, મમ્મી પપ્પા બધાએ સમજાવ્યું, તો મારા પત્નીએ પણ મને વિશેષ સમજાવી અને ધીમે ધીમે મારી આ બધી આદતો છોડાવી. આજે હું કોઈ ડ્રિંક નથી કરતો. મને વ્યસન મુક્ત કરવામાં એનું મોટું યોગદાન. અને આવા ફટકાઓ લાગ્યા પછી મેં પણ મનથી નક્કી કર્યું કે આ ન થવું જોઈએ. પછી હું પણ વ્યસન મુક્ત થયો અને બીજાને વ્યસન હોય તો પણ હું કોશિશ કરું. એ પછી ફરીથી પાછી જોબ કરી અને ધીમે ધીમે આગળ વધતો ગયો. તો પછી 2017-18 મને વિચાર આવ્યો કે હું મિટિયોલોજીનો સ્ટુડન્ટ છું, તો હવામાન છે મારું ક્ષેત્ર છે અને હું જોબ કરું છું પેસ્ટિસાઇડ કંપનીમાં. ભલે અત્યારે પાછો 2012-13 થી નબળી પરિસ્થિતિ હતી, પણ 17 આવતા મીડિયમ સ્ટેબલ થવા લાગ્યો. એટલે મેં સ્ટેબલ થયા, પણ સાઈડમાં આપણે કંઈક છે ને સમાજ સેવા કરવી છે કે સમાજને મારે કાંઈ પણ 1 રૂપિયાની આવકની લાલચ રાખ્યા વગર હું કાંઈક સમાજને માર્ગદર્શન આપું. ખેતીનું છે, હવામાનનું, કેમ કે મારો વિષય છે. હવે અત્યારે હું નોકરી કરું છું, સામાન્ય જીવન જીવું છું, પણ આ કરવું છે એટલે મેં સાધનો વસાવ્યા થોડા ઘણા. ઓનલાઈન એના સોફ્ટવેર બધું પરચેસ કર્યું. વેધરને લગતા જે કાંઈ અમારા મોડેલોના ચાર્જેબલ મોડેલો આવતા હોય બધા પરચેસ કરી અને મારા લેપટોપમાં બધા ઇન્સ્ટોલ કરીને પ્રિડિક્શન કરવાનું ચાલુ કર્યું. પ્રિડિક્શન ચાલુ કરીને શરૂઆતની અંદર હું છે ને હું વોટ્સએપ ગ્રુપમાં ને 2017-18 ત્યારે વોટ્સએપ ને બધા વાપરતા હજી નવા થયા હતા. એટલે વોટ્સએપ ગ્રુપમાં ને બધું ફેસબુકમાં બધું શેર કરવાનું ચાલુ કર્યું. અને શેર કરી એટલે બધાને એમ થાય કે આનું પ્રિડિક્શન સાચું છે, આ કેવું થાય છે, વરસાદ એ પ્રમાણે આવે છે, આ તે. એટલે ઘણા બધા મિત્રોમાંથી પછી એમ કે ભાઈ યુટ્યુબ છે ને એના ઉપર તમે મૂકો ને તો તમને વધારે લોકો જોવે. તમે આ માહિતી અમને તો મળે છે વોટ્સએપ થી, પણ તમે યુટ્યુબમાં મૂકશો તો અન્ય ખેડૂતને પણ પહોંચશે. એટલે મેં કીધું ના, વાત સાચી છે, તો આપણે એવું કરીએ, પણ એનું કઈ માર્ગદર્શન આપણી પાસે છે નહીં. એક પછી મારા મિત્રએ કીધું કે ભાઈ હવે તો યુટ્યુબમાં પાછું કેમ ચલાવવું બધું શીખવાડશે તમને. એટલે એમ કરતા યુટ્યુબના પ્લેટફોર્મમાં આવ્યા. અને અત્યારે તો ઠીક છે, ભગવાનની કૃપાથી અને ખેડૂતોના આશીર્વાદથી સારા કેમેરા ને બધું અમે વાપરીએ છીએ. પણ ત્યારે તો સામાન્ય 4-5 હજાર રૂપિયા વાળો ચાઇનાના મોબાઈલમાં મેં પહેલો વિડીયો મારો 25 માર્ચ 2018 ના રોજ બનાવીને અપલોડ કરેલો યુટ્યુબ ઉપર. અને શરૂઆતમાં તો 100, 150, 200 એવા વ્યૂઝ આવતા. પણ અમે સંઘર્ષ કરી રાખ્યા યુટ્યુબ ઉપર પણ. અને એમાં યુટ્યુબ ઉપર મહેનત કરતા આજે અમારો જે યુટ્યુબ નો પરિવાર છે ને એ 7,45,000 પહોંચ્યો. અને આનંદની વાત એ કે મારા ઉપર મહાદેવની કૃપા છે કૃપાલસિંહભાઈ, કે આજનો એવો જમાનો છે કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી. સગો ભાઈની વાત ન સાંભળે, દીકરો બાપની વાત ન સાંભળે, દીકરો માની વાત ન સાંભળે, કોઈની વાત કોઈ સાંભળતું નથી. આવી 21મી સદીમાં રોજ સાંજે લાખો ખેડૂતો મને સાંભળે. એટલે આ મહાદેવની કૃપા તો કરી. એટલે મહાદેવની કૃપા છે. આજે ભગવાનની કૃપાથી મારું જીવન ખૂબ સારું છે. ખેડૂતોના આશીર્વાદથી હું સુખી છે. આજે આર્થિક રીતે પણ મને કઈ પ્રોબ્લેમ નથી. અને આર્થિક બાબત તો પછીની છે. જો માણસ કદાચ ધારે ને માણસની અંદર થોડીક ચાલાકી હોય તો 25-50 કરોડ 100 કરોડ પૈસા બનાવવા બહુ અઘરી વાત નથી, એવું મને સમજાણું. થોડીક ચાલાકી હોય તો માણસ કરી શકે. પણ હું એમ કહું કે એ પૈસા નકામા છે. ચાલાકી એટલે કે કોઈ છેતરપિંડીથી, પણ એ પૈસા નકામા છે. જે મહેનતનું જે આપણું છે, પરસેવાનો જે પૈસો છે ને એનાથી જે આપણે ભોજન લઈએ ને એ ભોજન પચી જાય છે, ઓલું અપચામાં જાય છે. બાકી તો કદાચ 50,000 કરોડનો માલિક હોય ને એ પણ ઘઉંની જ રોટલી બનાવશે. એને રોટલો ખાવો હશે તો બાજરાનો. કોઈ સોનાના ટુકડા નાખીને રોટલા બનાવતા નથી. સબ્જી બનાવી, શાક બનાવવું છે તો રીંગણા, બટેટા, ભીંડા, ગુવાર, તુરિયા આનું શાક બનશે. કોઈ સુરત થી ડાયમંડ લઈ આવીને હીરા વઘારીને ખાવાનું નથી. એ કરોડપતિ ખાય છે, એ આપણે ખાઈએ છીએ. એટલે એમાં કાંઈ બહુ પૈસાની પાછળ દોડવાની જરૂર નથી. 2-3 ટાઈમ જમવા જોઈએ. તમને સારા વ્યવસ્થિત સમાજમાં રહેવા માટે સારા કપડાં પહેરો. ઓચિંતાનું કદાચ કંઈક જરૂર પડે, ભગવાન ન કરે તો ઓચિંતાનું કઈ જરૂર પડે, બીમાર પડ્યા 1,00,000-2 લાખની જરૂર પડે એટલી વ્યવસ્થા હોય. આનાથી વિશેષ કઈ જરૂરિયાત મારી વ્યક્તિગત હું માનતો નથી. અને હું એવું મને ઓમ બોજા કોઈ શોખ નથી. મારા હાથમાં કોઈ મોંઘું ઘડિયાળ ન હોય, લકી વીટી, સોનાની ચેન, મોંઘા કોઈ બ્રાન્ડેડ બૂટ કે બ્રાન્ડેડ કપડા હતી એવા મને કોઈ શોખ નથી. હું પહેલેથી નાનપણમાં હું વિચારું કે તૂટેલા કપડા પહેરતા, પેલા ઓલા કપડામાં થીગડા મારતા ગામડાઓમાં. હવે એ પહેરતા એના કરતા સારા પહેર્યા છે.
તો હું એમાં આનંદ લઉં છું. એટલે આ ટાઈપનું આપણું આખું સંઘર્ષમય જીવન અને અત્યારનું આ રીતનું સ્ટેબલ આપણી લાઈફ છે એ અત્યારે આપણે ગણી શકાય. પરેશભાઈ, સૌપ્રથમ તો ખૂબ ખૂબ અભિનંદન કે તમે આટલી ખુલીને વાત કરી, અંધકારમય દિવસોની વાત કરી, કારણ કે ઘણા લોકો આપને નિહાળતા હશે અને એ લોકો અત્યારે કદાચ એ પરિસ્થિતિમાં હોઈ શકે તો એમને પણ બહાર આવવા માટે તમે જે વાત કરી છે એમાંથી પ્રેરણા મળશે. હવે પરેશભાઈ, આ તો આપણે વાત કરીએ સંઘર્ષમય દિવસોની, પરંતુ માતા પિતા વિશે વાત કરી છે. બાળપણમાં માતા પિતાનો સાથ સહકાર કેવો રહ્યો? આમ તો એવરેજ મેં આપણે વાત કરીને કે અમારું જે આખું પરિવાર છે ને એ ગામડાનું પરિવાર. અમે ગામડાના માણસો અને ખેતી સાથે જોડાયેલા, કે અમે કોઈ કરોડપતિના દીકરા કે ભાઈ આપણે માર્ગદર્શન એવું મળે કે મારા માતા પિતાએ કઈ એવું જોયું નહોતું કે અમારો છોકરો ડોક્ટર બને, કેમ કે મારી ખુદની એવી લાયકાત હતી નહીં, અથવા તો અમારા માતા પિતાની ક્ષમતા નહોતી કે અમને કઈ મેડિકલમાં એડમિશન લઈ આવીને કઈ એમડી કે એમએસ બનાવે. એક ચિંતા હોય કે મોટા થાય છોકરા તો 2-5 હજાર કે 10,000 15,000 કમાતા થાય ને રોટલા ખાઈ પીને મજા કરે. આનાથી અપેક્ષાઓ વિશેષ હોય ને. જોકે અત્યારે તો મહાદેવની કૃપાથી આપણી અપેક્ષા કરતા ઘણું મહાદેવ આપી દીધું છે, પણ નાનપણમાં આવું કોઈ સપનું હતું નહીં. મારું પણ નહોતું કે મારા પરિવારનું નહોતું. બધાનું સાદું જીવન અને ખાઈએ પીએ અને ઘર ચાલશે, બસ આનાથી વિશેષ કોઈ ચિંતા હતી નહીં. અને અત્યારની વાત કરી તો અત્યારે એવું જ છે. મારું જીવન અત્યારે મેં તમને કીધું એમ કોઈ જ પ્રકારના કોઈ વ્યસન નથી મને, કે વ્યસન હોય તો હજી પૈસાની વધારે જરૂર પડે. પાન માવો હું ખાતો નથી, હું તો બધાને આપેલ. મેં પાન માવો ખાધેલો, એવું નથી કે આપણે નતા ખાતા. પાન માવો થી માન બધું કરી લીધું, પણ અત્યારે મને કોઈ વ્યસન નથી. હું તો બધાને આપના માધ્યમથી કહું છું, જેને વ્યસન હોય, એક પણ પ્રકારનું વ્યસન હોય તો છોડી દેજો, છૂટી શકે એનું ઉદાહરણ હું છું. બરાબર છે. વ્યસન હોવાને કારણે ઘણા લોકોના મૃત્યુ થઈ આવા દાખલા છે, પણ વ્યસન છોડવાને કારણે કોઈનું મૃત્યુ થયું હોય આવો એક દાખલો નથી. એટલે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નહીં, મૂકી જ દેવાનું. એટલે મારું કોઈ વ્યસન નથી. અને મેં આપને કીધું એમ કે હું લકી કે કોઈ જાડા ચેન કે વીટી કે મોંઘી ઘડિયાળ કે મોંઘા બૂટ કે એવા કોઈ મારા ખર્ચા નથી. એટલે એકદમ સામાન્ય કહેવાય ને, સિમ્પલ જીવન છે. એટલે આપણે કઈ ઘટતું નથી, એટલે એમાં આપણે આનંદ લઈએ છીએ. પરેશભાઈ, તમારી સાથે વાત કરીએ છીએ અત્યારે, અને અમે તો ગામડે ગામડે જે તમારા પ્રત્યેનો પ્રેમ છે જોયો છે. અને અત્યારે કહી શકાય કે તમે સફળતાના શિખર ઉપર છો, એમાં બે મત નથી, કારણ કે અમે જોયું છે. પણ અત્યારે આપણે જોઈએ કે અમે આવ્યા છીએ અને જે તમારો સ્વભાવ જોયો છે, તમે જમીન સાથે જોડાયેલા છો. આપણે વાત કરીએ છીએ, દેખાય છે અહીં ઘરમાં તમામ લોકોનો સ્વભાવ જે આપણે જોયો છે, અને ખેડૂતો સાથેનો પ્રેમ જોવો, કારણ કે ખેડૂતો જે રીતે તમને પ્રેમ કરે છે, તો આ ખેડૂતો પ્રત્યે તમે ધારો તો બીજું ઘણું બધું થઈ શકે. પણ તમે જે આ રસ્તો પસંદ કર્યો, ખેડૂતોને અત્યારે ઘણા ખેડૂતો જે છે તમારી પાસે આશા રાખીને બેઠા કે ચોમાસું આવશે, પરેશભાઈની રાહ જોતા હોય, અને રીતસરનું અમે આ બધું જોયું છે. તો ખેડૂતો પ્રત્યેનો પ્રેમ ક્યાંથી આવ્યો? પ્રેમ છે ને, એક અમારી નિખાલસતા, ખુલ્લા દિલની વાત અને અમારી ઈમાનદારી, આ પ્રેમ છે. આજે અમે ઘણી બધી કંપનીઓ છે પેસ્ટિસાઇડ, કેમ કે મારું તો આજ 20 વર્ષથી હું પેસ્ટિસાઇડ લાઈન સાથે જોડાયેલો વ્યક્તિ છે. ખેડૂતોને જ્યારે પણ વાવેતર કરે તો કયું બિયારણ સારું, કયું વાવવું, કયું ન વાવવું, પછી વાવીને એ પ્રોડક્શન થાય, ઉગે, તો એ જે પાક ઉગેલો છે એમાં રોગ જીવાત આવે તો ફૂગની દવા કઈ વાપરવી, જંતુનાશક કઈ વાપરવી વગેરે, એનું માર્ગદર્શન પણ અમે યુટ્યુબના માધ્યમથી આપીએ છીએ. મારા ખેડૂતોને મારી પર વિશ્વાસ છે ને, હું પણ તમને વિશ્વાસ સાથે કહું. અને મારા નાર્કો ટેસ્ટ સુધીની ઓફર છે, ચેલેન્જ મારું. નાર્કો ટેસ્ટ કરાવીને પણ તપાસ કરવાની છૂટ. ઘણી બધી કંપનીઓ અમારી પાસે આવે છે, તમારે કેટલા પૈસા જોઈએ કે અમારો એક વિડીયોનો આમાં રિવ્યુ કરો, જાહેરાત મૂકો. સાહેબ, આજ દિવસ સુધી એક પણ રૂપિયો કોઈ કંપની પાસેથી મેં જાહેરાતનો લીધો હોય ને એવું કોઈ સાબિત કરી દે ને, એટલે આજીવન એનો ગુલામ બની જાઉં. અમે ક્રાઇટેરિયા બનાવેલા છે. ક્રાઇટેરિયા એવા છે કે પહેલી વાત કે જે કંપનીની હું ભલામણ કરું એ કંપની સ્વદેશી હોવી જોઈએ. સ્વદેશી એટલા માટે કે આપણા દેશનો તરફી આપણે લાગણી હોય, પ્રેમ હોય. ભારતની કંપની હોય તો એ આપણી કંપની કહેવાય. વિદેશી કંપની ઈસ્ટ ઇન્ડિયા હતી જેની 200 વર્ષ આપણા ઉપર રાજ કર્યું, તો વિદેશી કંપનીને હું શું કામ સપોર્ટ કરું? એટલે વિદેશી કંપનીની હું ભલામણ ન કરું. પહેલી વાત, કંપની સ્વદેશી જોઈએ, પછી એની ક્વોલિટી સારી જોઈએ. ક્વોલિટીની અંદર પણ એ લોકોનું મૌખિક વાત નહીં, એના લેબ ટેસ્ટિંગ, એના પેસ્ટિસાઇડ હોય, ફર્ટિલાઇઝર હોય, એની લેબોરેટરી હું અમારા ગ્રુપની લેબોરેટરીમાં કરાવું, એના રિપોર્ટ બધા ચેક કરું ને એમાં એ ક્વોલિટી સાબિત થાય તો જ એને હાથમાં લેવાનું. સ્વદેશી કંપની હોય, ક્વોલિટી સારી હોય. બીજા નંબરની અંદર એને એ પ્રોડક્ટ કેટલામાં બને એ કંપનીએ મને બિલ સહિત માહિતી આપવી જોઈએ. હવે કોઈ પ્રોડક્ટ છે 200 રૂપિયાની બનતી હોય અને ખેડૂતને 1200 રૂપિયામાં આપવા માંગતા હોય તો હું એ કામ નથી કરતો. ચોક્કસથી એક સૂત્ર છે
આપણે ગુજરાતીની અંદર એક કહેવત છે, બોલે ને એ બંધો નકામો. કે અન્યાય થતો હોય ને ત્યાં બોલે ને એને મળત કહેવાય. વાહ. ભલે પોતાને કઈ લેવા દેવાનું હોય, બોલે ને એ બંધો નકામો, કાંધ નો આપે એ ખંભો નકામો. સ્મશાન યાત્રા જતી હોય તો કાંધ આપવો પડે. બોલે ને એ બંધો નકામો, કાંધ નો આપે એ ખંભો નકામો, લાકડું છોલે નહીં ને એ રંધો નકામો, અને નફો ન મળે એ ધંધો નકામો. ધંધો લઈને બેઠા તો તમને નફો મળવો જોઈએ, પણ નફો આપણે હવે તો કોમ્પ્યુટર નો યુગ છે ને, ટેલી ને વગેરે સોફ્ટવેર ની અંદર આપણા હિસાબ કિતાબો થાય. પણ પેલા અત્યાર સુધી આપણા જે જૂના વેપારી છે એ ચોપડા પૂજન કરે ને, ચોપડા પૂજનમાં લાલ અક્ષરથી શ્રી સવા કરતા. શ્રી સવા એટલે કે 1 રૂપિયાનો સવા રૂપિયો કરવાનો તમને અધિકાર છે, પણ 1 રૂપિયાના 2.5 રૂપિયા કરવાનો અધિકાર તમને નથી. એટલે આવી કોઈ કંપની હોય કે 1 રૂપિયાના 2.5 રૂપિયા કરવા માંગતી હોય તો હું એની ભલામણ કરતો નથી. 1 રૂપિયાનો સવા રૂપિયો કરવો હોય તો અમે એમાં એગ્રી છે કે નફો મળવો જોઈએ એને. એટલે આ એક અમારો ક્રાઇટેરિયો છે. બીજા નંબરની અંદર એ અમે જાહેરાત મૂકીએ તો એ પ્રોડક્ટ ઓલ ઓવર ગુજરાતમાં મળવી જોઈએ, કેમ કે મારો વિડીયો મુકાય ને એટલે ગામડે ગામડેથી ખેડૂતો કે અમારે આ પ્રોડક્ટ લેવી છે. દરેક તાલુકામાં જો એની પ્રોડક્ટ ન મળતી હોય, એના ડીલરોને એનું નેટવર્ક ન હોય તો અમારા ખેડૂત હેરાન થાય. એટલે અમે એનું ડીલર નેટવર્ક કેવું છે એ પણ ચેક કરીએ. એટલે આવી ઝીણી ઝીણી વાતના અમે એક પ્રકારનું કહીએ ને બંધારણ બનાવેલું છે, અને એ બંધારણમાં જે ફિટ થતા હોય ને તો જ અમે એની જાહેરાત મૂકી. હું તો આપના માધ્યમથી પણ કહું છું કે કોઈ કંપનીની આ તાકાત હોય આ અમારા ક્રાઇટેરિયા પૂરા કરવાની તો આવે, 1 રૂપિયો લીધા વગર અમે એમની એડ મૂકશું, પણ ખેડૂતનું હિત થવું જોઈએ. એટલે જે આ અમારી જે નીતિ છે ને, આ નીતિને કારણે ખેડૂતોનો પ્રેમ છે. પરેશભાઈ, કાલે જુનાગઢના અમે અમુક ગામડામાં ગયા હતા અને હજી તો પાક વાવ્યો છે, પહેલો વરસાદ થયો છે, પરંતુ તે પાક ઉપર પાણી ફરી વળ્યા છે. તમે ખેડૂતોની ખૂબ નજીક છો, ખેડૂતોના દિલમાં વસો છો તમે, તો એની સાથે ક્યારે એવી વાત થતી હોય, કારણ કે કેટલો સંઘર્ષ આપણે જોઈએ. આજકાલના યુવાનો થોડો ઘણો નિષ્ફળતા મળે હતાશ થઈ જાય, પરંતુ એ ખેતી છે આકાશી રોજી છે, અને એમાં તો કેટલું બધું જે છે નિષ્ફળતા જતી હોય છે. તો ખેડૂતોને કેટલી તકલીફ હોય છે એ બાબતની? ખેડૂતોને તકલીફ છે ને એ ખેડૂત સિવાય બીજા કોઈ નહીં સમજી શકે કૃપાલભાઈ. પહેલી વાત એ ખેતી છે એ ખોટનો ધંધો આવું કહેવામાં આવે છે, અને આજના જમાનાની અંદર આધુનિક યુગની અંદર બધા વ્યક્તિ છે ને સપનું શું જોયે કે મારો છોકરો ભણે, સારી પોસ્ટ ઉપર નોકરી કરે, ડોક્ટર બને, એન્જિનિયર બને, ઉદ્યોગપતિ બને, કારખાનું ચલાવે. આજના યુગની અંદર કોઈ વ્યક્તિ એવું સપનું જોવા તૈયાર નથી કે મારો છોકરો મોટો થઈને ખેતી કરે, ખેડૂત બને. આવું નથી જોતા. શું કામ? તો કે એને ખબર છે ખેતીની અંદર મહેનત પુષ્કળ, ખૂબ મહેનત છે, અને આવક ખૂબ ઓછી છે. આવક તો ઠીક, ઘણી વખત તો નુકસાની પણ ખેડૂતોને જતી હોય છે. અત્યારની વાત કરવા જઈએ તો અત્યારે મોટા ભાગે ખેડૂતોને હવે જમીનો ટૂંકી થઈ ગઈ છે, વધારે જમીનો હોતી નથી. આકાશી રોજી છે ને દર વખતે ઉત્પાદન સારું આવે એની કોઈ ગેરંટી નહીં. ઘણી વખત અતિવૃષ્ટિ થાય તો પણ નુકસાની આવતી હોય, ઘણી વખત ઓછા વરસાદો થાય તો પણ નુકસાનીઓ આવતી હોય છે. ને એમાં પણ તમે જે હમણાં વાત કરતા ઘેરના ગામડાઓ, હવે ઘેરના ગામડાઓ છે ને ઓગસ્ટ મહિનાની 15 તારીખ પછી ચણાનું વાવેતર થશે. અત્યારે જે આ જુનાગઢ કે અમરેલી સાઈડના જે પાણી આવ્યા, આમ રાજકોટ અને ધ્રોલ સુધીના પાણી આવે છે. એ ભાદર ને ઓજત ને આ બધી નદીઓ જે અમારા સોરઠની છે એ બધી નદીઓ છેટ માધુપુર ઘેડ ને એ બાજુ વિસ્તારમાં નીકળે ને, એટલે ઘેરના તમામ ગામડાઓ છે ને ખેતરોમાં અત્યારે કમરડૂબ પાણી ભરેલા છે. એમાં કોઈ વાવેતર થવાના નથી. 15 ઓગસ્ટ પછી ચણાનું વાવેતર થશે. એટલે હવે એમાં એ લોકોને શું આવક થતી હોય તમે જ ખુદ વિચારી શકો છો. જોકે અમે ઘણી વખત ખેડૂતો માટે લડતા હોય છે. ઘણી વખત દિવાળી ટાઈમે મગફળીનો પાક તૈયાર થઈએ, 4 મહિના પુષ્કળ પરસેવો પાડી અને મહેનત કરીને પાક તૈયાર કરેલો હોય, અને એના ઉપર પછી માવઠું થાય, છેલ્લા વરસાદ થાય, નુકસાની થાય તો જીવ બળે. પણ આપણા બંધારણની જોગવાઈ પ્રમાણે, કાયદા પ્રમાણે આપણે એક રાજ્યની અંદર, ગુજરાતની અંદર એક યોજના છે જેનું નામ છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના. એટલે આ યોજના છે ને એના અમુક પ્રાવધાનો હોય, એટલે એ પ્રાવધાનને ધ્યાનમાં રાખી અને અમે સરકારમાં રજૂઆત પણ કરીએ, આંદોલનો પણ કરીએ, લડીએ, અને રૂબરૂ જઈને વાતચીત પણ કરીએ. અને ઘણી વખત એવું બને કે અમારી રજૂઆત અને અમારી જે માગણી હોય એને ધ્યાનમાં રાખીને સરકાર છે એ આ યોજનાનો લાભ આપી દે તો ખેડૂતને સારું થાય ને મને આનંદ થાય કે ભાઈ મારા ખેડૂતને ન્યાય મળ્યો. અને ખેડૂતનો પ્રેમ છે ને એની પાછળ એક આ પણ કારણ છે કે ભાઈ પરેશભાઈ આપણા માટે થઈને લડે છે અને સરકાર પાસેથી આપણો હક અપાવે છે. અને ક્યારેક પછી સરકાર ધ્યાન ન આપે ને ક્યારેક અમને યોજનાનો લાભ ન મળે તો મને ખેડૂતને બધાને દુઃખ પણ થાય. એટલે આવું બધું છે. પણ આ ખેતી ખોટનો ધંધો છે, આની અંદર આવા ચડાવ ઉતાર ચાલુ રહેશે. પણ અત્યારે વાત એ છે મેન તો
કે ખેતી કોણ કરે છે? જેની પાસે કોઈ વિકલ્પ નથી ને ઈ ખેતી કરે. જેની પાસે સિટીમાં જવાનો નોકરી ધંધાનો વિકલ્પ છે તો જતા રહે. હા. વિકલ્પ નથી ને બિચારાને ખેતી કરવી પડે છે ને. હવે ખેતીમાં એવું થાય છે કેમ કે હવે તો નાની ઉંમરવાળા છોકરાઓના સંબંધોમાં બહુ તકલીફ થાય છે. સાચું. ખેતી કરતા હોય એટલે છોકરાઓના સંબંધ ન થાય એટલે એમ પણ થોડુંક એને બહાર જવું પડે છે. પણ મારું એવું માનવું છે ને આગ્રહ છે કે ખેતીની અંદર છે ને અત્યાર સુધી આપણા બાપ દાદાઓએ ખેતી કરી એ થોડુંક ઓછું ભણેલા હતા. આજની યુવા પેઢી છે એ ભણેલી ગણેલી છે. એ ટેકનોલોજીને સમજે એવી પેઢી છે. એટલે હું તો આગ્રહ કરું ભણેલા ગણેલા લોકોને કે તમે આવો ખેતી તરફ ને તમે આવશો ને તો આ દેશની ખેતી સુધરશે. આ ખેતી પ્રધાન દેશ છે. ખેતી સદ્ધર થશે તો ગામડા સદ્ધર થશે. ગામડા સદ્ધર થશે તો આપણો દેશ સદ્ધર થશે. અને ભારત દેશ છે ને આને બહુરત્ન વસુંધરા કહેવામાં આવે છે. જ્યારે જ્યારે જરૂર પડે ને ત્યારે આવા આવા હીરલાઓ મહાપુરુષોની આવા રત્નોને આ ધરતી આપે છે. આ બહુરત્ન વસુંધરા છે તો મને વિશ્વાસ છે કે એવા રત્નો પણ આ ધરતીમાંથી પાકશે. અને આ ગામડાઓથી બનેલો દેશ છે એટલે ગામડાઓ તરફ આજ નહીં તો કાલ એક દિવસ આવવું જ પડશે. કેમ કે ઘઉં ચોખા બાજરો કે રીંગણા ગુવાર બટેટા જે કાંઈ તમારે ખોરાકમાં લેવું પડશે ને ખોરાકમાં લેવાતી કોઈ પણ વસ્તુ છે ને એ કારખાનામાં ક્યાંય પ્રોડક્શન થવાનું નથી. એના માટે અંતે આપણે ખેતી જ છે. ક્યાંય ગૂગલ ઉપરથી તમારે રોટલી ડાઉનલોડ થવાની નથી. બરાબર? એ રોટલી માટે તમારે ખેતી જ કરવી પડશે. તો યુવાનોને કહું છું કે તમે આવો અને યુવાનો મને એ વિશ્વાસ છે આજનો યુવાન છે ને ભણેલો ગણેલો ને ટેકનોલોજી વાપરતો યુવાન આ યુવાન જો ભારતનો છે ને એ ખેતીમાં આવી જાય ને તો લગભગ વિશ્વના તમામ દેશો આપણાથી પાછળ રહીએ. એ આપણી તાકાત છે, આપણા દેશની તાકાત છે, આપણા દેશના યુવાનોની તાકાત છે. અને આ ભારતની ધરતી છે ને આ ભારત માતાની આ ધરતીની તાકાત છે કે એટલું પ્રોડક્શન આપી શકે. આની અંદર એક ક્ષમતા છે કે વિશ્વ આખાને એક વખત અહીંયા આવવા માટે ખેતી કરવા માટે મજબૂર કરી શકે. વાહ, ખૂબ સાચું કીધું તમે પરેશભાઈ. અત્યારે સમજાણું કે શા માટે લાખો લોકો આપણી સાથે જોડાયેલા છે, લાખો ખેડૂતો આપને આટલો પ્રેમ કરે છે, કારણ કે જે રીતે આપ કામ કરો છો. પરેશભાઈ, આપનો કિંમતી સમય આપવા બદલ ને ખુલીને વાત કરવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી ને તેમના સંઘર્ષમય દિવસોની વાત કરીને આજે સફળતાના શિખર પર છે, છતાં પણ તેમના પગ જે છે તે જમીન પર છે. તે દર્શાવે છે કે ખેડૂત માટે શા માટે તેઓ આજે આટલા જે છે તે માને છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.